નમસ્કાર મિત્રો, મેટાબોલિક હેલ્થ, લાઇફસ્ટાઇલ, ડાયટ અને ડાયાબિટીસ રિલેટેડ ઇન્ફોર્મેટિવ ટોકમાં હું ડૉક્ટર અજય પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું પ્રી ડાયાબિટીસ એટલે શું. પ્રી ડાયાબિટીસ એ ડાયાબિટીસ પહેલાંની અવસ્થા છે. તમારી ગ્લુકોઝ ચયાપચયની ક્રિયામાં બદલાવ થવાથી તમારું બ્લડ શુગર નોર્મલ કરતાં વધુ પરંતુ ડાયાબિટીસ રેન્જ કરતાં ઓછું હોય, મતલબ કે ડાયાબિટીસ થવા પહેલાંની પ્રારંભિક અવસ્થાને પ્રી ડાયાબિટીસ કહેવાય છે. જ્યારે દર્દીનું ભૂખ્યા પેટનું શુગર, ફાસ્ટિંગ બ્લડ શુગર 110થી 126ની વચ્ચે હોય અને જમ્યા પછી 2 કલાક પછીનું શુગર એટલે કે PPBS 140થી 200ની વચ્ચે હોય અથવા સરેરાશ 3 મહિનાનું શુગર એટલે કે HbA1c 5.7થી 6.4ની વચ્ચે આવે તો તે સ્ટેજને પ્રી ડાયાબિટીસ તરીકે ગણવામાં આવે છે. તેના સિવાય પણ પ્રી ડાયાબિટીસ સ્ટેજને નક્કી કરવા માટે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ OGTT પણ કરવામાં આવે છે. તેનું મહત્ત્વ એટલા માટે છે કે જો તમને પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં ગ્લુકોઝની ચયાપચયની ક્રિયામાં તકલીફ હોય તો તમે માત્ર ખોરાક પદ્ધતિમાં બદલાવ, નિયમિત વ્યાયામ, માનસિક તણાવ ઉપરનો કંટ્રોલ કરીને નોર્મલ થઈ શકો છો અથવા તો ડાયાબિટીસ થતો અટકાવી શકો છો. આ પ્રકારની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.